સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અત્યારે ખોટો સમય બગાડીને હે ને આપણે બ્લોગ સ્ટાર્ટઅપ કરી નાખી. તો તમે હે ને શરૂઆતમાં બ્લોગને લાઈક કરી નાખજો અને આગળનો આપણે હે ને અત્યારે બ્લોગનું તમને આગળ ખબર પડી જશે. હાલો મિત્રો, આગળ બન્યા રહીએ એટલે તમને ખબર પડે હું આજ બ્લોગમાં હે. તો મિત્રો આજે બ્લોગમાં હે ને કંઈક આપણે નવીન કર્યું છે. અત્યારે આપણે હે ને કાંકરાના ફેરા અત્યારે બપોરનું થઈ ગયું, બપોરનું ખાણું થઈ ગયું, આપણે બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું હોય. આપણે ફેરો ભરી આવ્યા અહીં અને ભાઈ તડકો એટલો પડે છે ને વાત જ ના પૂછો. અત્યારે આપણે અત્યારે હે ને આપણે ગયા હતા ફેરો ભરવા કાંકરાનો. તો ચાલો તમને દેખાડું અને કાંકરા વીણવાનું મશીનથી ભર્યો હોય. ચાલો તમને દેખાડું. તો તમે હે ને બ્લોગ જોઈ નાખો ને પછી આપણે હે ને બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ અત્યારે આપણે એમડી લઈ અને અત્યારે આપણે હે ને કાંકરાનો ફેરો ભરવા જવાનું છે. કારણ છે આપણે ન્યૂ પ્રોજેક્ટ વર્ક ઇન ટૂંક સમયમાં સ્ટાર્ટ. તો અત્યારે આપણે કાંકરાનો ફેરો ભરવા જવાનું છે. તો ચાલો આપણે જઈ અને તમને દેખાડીને કાંકરાનું મશીન છે કેવી રીતના કામ કરે તમને બધું દેખાડી. તો બ્લોગમાં તમે હે ને આગળ બન્યા રહેજો. ચાલો મિત્રો ફાઇનલી અત્યારે મસ્ત મજાના આપણે એમડી લઈ અને ભૂગી ગયા છીએ. જો આ પાણા વીણવાનું મશીન છે ટ્રેક્ટરથી હાલે છે ત્યાં ભૂગી ગયા છીએ. તો ચાલો તમને દેખાડી પાણા વીણવાનું મશીન. જો ખાવ ખેતર રેડી કરી દો. હાલો મિત્રો કન્ટિન્યુ. જો મિત્રો આમાં આકલ છે ને આમાં આકલ નથી. આવા પાણી ગણીને સાવ ચોખ્ખું કરી નાખે. ટ્રેક્ટર હાલી રહ્યું છે દેખાય પૂરા થઈ ગયું મિત્રો કામ. જો મિત્રો આ હે ને પાણા વીણવાનું. જ્યાં આમાં હે ને પાણા જાય અને નીચેથી જો પાણા હે ને ઉખડતા આવે અને ધૂળ પાછી છે ને ખખેરીને હેઠી નાખતા આવે છે આવી રીતના. જોઈ લ્યો. બાકી જો મિત્રો જો અહીંયા સ્ટોક થતો હોય પાણાનો ધ્યાન રાખવાનું છે. જો અહીંયા મિત્રો અહીંથી બધું જો ધૂળ ખખડતી આવે અને અહીંયા સ્ટોક થતો હોય ને ઓલી સાઈડ પટ્ટી ખાલી થાય એ તમને દેખાડું ક્યાંક કઈ રીતના ખાલી થાય છે. ચાલો મિત્રો કન્ટિન્યુ. જો મિત્રો આવી રીતના ખાલી થાય છે. ઉપર હાલા મિત્રો. એક કુટુંબમાં જો એટલા પાણા નીકળ્યા રિવેશ જાય છે સ્ટોક થાય અને આવી રીતે હાલે છે વીડિયો ઉપર જોઈ લો. અહીંયા જો મિત્રો પાણા ભરાય. અહીંયા લખેલા ડેન્જર સાવધાન, અહીંયા જવું નહીં. મિત્રમાં બહુ કાંકરા નીકળ્યા. આવા જો કાંકરા હોય ને આ થોડી કાંકરી ત્યાં રહી જ જાય. જો અહીંયા પટ્ટો રાખેલો હે કાંકરા હેઠા ના પડે. ભરાઈ ગયું મિત્રો, આપણે ટ્રેક્ટરમાં વયા જાય. તો ગાઈસ અત્યારે આપણે ઘેર એક ફેરવા પડી ગયો છે અને એક ઘેર એક અહીંયા ફેરવા નાખ્યો છે અને અત્યારે જો અર્જન મામાની ગાડી ખાલી થઈ રહી છે. તો અત્યારે આપણે છે ને ઘેર જવું હોય. ચાલો જઈએ. પેલા અર્જન મામાની ગાડી પાસે જઈએ. અર્જન મામાને ઠાઠું તમને દેખાડી દીધું પણ એ ગયા ભણાજી ગાવજે. આપણે સ્ટોરી રાખીએ કન્ટિન્યુ. બીજું કાંઈ કહેવા માંગતો નથી. તો ગાઈસ અત્યારે મસ્ત મજાના 5 વાગી ગયા છે અને અત્યારે જો આપણા ઘેર હે ને 3 ટ્રેક્ટર પાણકાના ખાલી થઈ ગયા છે અને જોઈ આવા પાણકા નીકળ્યા છે કંઈક. અને હવે હે ને મિત્રો ખોટો સમય બગાડીને હે ને આપણે બ્લોગ પૂર્ણ કરવા. અને આ બાકી મિત્રો આજે આપણે શાયરી ઉતારવા નથી પણ આજે આપણે હે ને વેરું ના આવ્યું ને એટલે હજી વેરું નથી ને હજી અટણ ઉતાર નાખે. અત્યારે આપણે હજી કદમ ભેગા કરવા જવાના છે ને એટલે વેરું નથી. બાકી શાયરી આપણે હે ને કાલથી ફાઇનલ એટલે ફાઇનલ
બપોરે ઉતારવાનું મન હતું પણ બપોરે મિત્રો તડકો એટલો પડતો હતો ને વાત જ ના પૂછો. આરામ બહાર નીકળવાનું મન નહોતું થતું. એટલે બપોરે આપણે સુઈ ગયા હતા ને મસ્ત મજાનું 4 વાગે ઉઠ્યા છીએ. બરોબર. ચાલો મિત્રો હવે ને ખોટું સમય બગાડીને આપણે વ્લોગ પૂર્ણ કરવો હોય તો ચાલો મિત્રો આજનો વ્લોગનો સહેલું જ મળે કે બીજા તમે કઈ રામ જય શ્રી રામ, જય દ્વારકાધીશ.